નીટ પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર। સમગ્ર ભારતમાં નીટ પરીક્ષામાં વારંવાર થઈ રહેલી ગેરરીતિ, પેપર લીક અને પારદર્શિતા અભાવને કારણે લાખો મહેનતનું વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મુકાયું છે। આના કારણે અનેક વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે। આ સંદર્ભમાં દેશના વિદ્યાર્થીઓના હિત માટે લડી રહેલા અને છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે આમરણ ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકજીના સમર્થનમાં આજે દાહોદ જિલ્લાના નીટના વિદ્યાર્થીઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એકતા દર્શાવવામાં આવી। આજે દાહોદ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને સંબોધી ને કલેક્ટર શ્રી મારફત આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં નીટ પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા, કડક કાયદા અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો ઈશ્વરભાઈ પરમાર, ચેતન પરમાર, ડોક્ટર હરીશ ડાભી, નુપુર ડાભી, દેવરાજ ડાભી, ખુશી પરમાર, નિયતિ ડામોર, જયરાજ ભગત સહિત દાહોદના મોટી સંખ્યામાં નીટના વિદ્યાર્થીઓ જોડાયા। વિદ્યાર્થીઓએ જણાવ્યું, જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા નક્કર પગલાં ન લેવાય ત્યાં સુધી તેમનું આ આંદોલન યથાવત રહેશે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહન। 2026ની અંદર નીટની પરીક્ષામાં એક ગંભીર ગેરરીતિઓ થઈ અને એ ગેરરીતિઓને લઈને પરીક્ષાને રદ કરવામાં આવી। તો આજે એ પ્રશ્નને લઈને સોનમ વાંગચુકજી જે આખા દેશના નીટના વિદ્યાર્થીઓ માટે જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસથી અનશન કરી રહ્યા છે અને એમની તબિયત એટલી બધી કથળી છે, તેમ છતાં પણ ભારત સરકાર કે ભારત સરકારના મંત્રી કે જે તે વિભાગના મંત્રી એમની સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી, એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પણ તૈયાર નથી। એટલે અમે સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના જાગૃત નાગરિકો અને દાહોદના વિદ્યાર્થીઓ, નીટના વિદ્યાર્થીઓ જે લોકોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં આપનારા છે અને જે આપી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે કે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજી, તમે આ બાબતે કંઈક યોગ્ય કરો અને સરકારને જાગૃત કરો કે તમે સોનમ વાંગચુક રીતે બેસી અને પ્રશ્નોનો નિકાલ માટે કંઈ ને કંઈ રસ્તો કાઢો। યા તો તમે જવાબદારી સ્વીકારો, યા તો પછી શિક્ષણ મંત્રી પોતાનું રાજીનામું આપે, એવી એક માંગ સાથે અમે આપણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। વિદ્યાર્થીઓ આજે સોનમ વાંગચુક સરના સાથે છીએ, જે કૌભાંડો નીટના પેપરમાં અને આયાદીના કૌભાંડો વધી જ રહ્યા છે, એના માટે અમે બધા વિદ્યાર્થીઓ સોનમ વાંગચુક સરના સપોર્ટમાં છે અને જે રીતે અમારી સાથે ઊભા છે તે રીતે અમને એમના પર ઘણો પ્રાઉડ છે, કેમ કે અમને નથી લાગતું કે આવનારા વર્ષોમાં આવી રીતે કોઈ અમારી માટે પ્રોટેસ્ટ કરશે અને આવી રીતે કોઈ અમારી માટે ઊભા રહેશે। અમે ગવર્મેન્ટને પર અપીલ કરશું કે એમના જે આટલા દિવસથી 20 દિવસથી એમની હડતાલ ચાલી રહી છે, તો પ્લીઝ એ જે અમારી માટે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે, એમની હંગર સ્ટ્રાઇક એ બંધ કરાવો અને જે એ અમારી માટે કરી રહ્યા છે, સાચે તહે દિલથી અમારે બધાનું હેડ્સ ઓફ યુ સર, સોનમ વાંગચુક સર, અને અમે બધા તમારી સાથે છીએ। થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ જસ્ટિસ ફોર નીટ સ્ટુડન્ટ્સ। આ બધા નીટના સ્ટુડન્ટ્સ જોડે અને અમારા જોડે જે લોકો જોડાયા છે, અમે સોનમ વાંગચુકજીના અનશનને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છે। અમે લોકોની જોડે નીટના 2 વિદ્યાર્થી પણ છે, જે લોકોને આ વર્ષે બહુ તકલીફ ઝેલવી પડી છે આ પેપર લીકના કારણે, અને આ પહેલી વખત નથી કે જે નીટમાં આવું થઈ રહ્યું છે। ફ્રિકવન્ટલી નીટમાં ઇરેગ્યુલારિટીઝ જોવા મળે છે, જેના વિશે પ્રોટેસ્ટ કરવામાં આવે છે, પણ ગવર્મેન્ટે એના ઉપર ધ્યાન આપવું જોઈએ। એની માટે અમે એક રિક્વેસ્ટ લેટર પ્રેસિડેન્ટને મોકલવા માટે આવ્યા છે।